માટે એક મસ્ટર્ડ મિનિટ હવે ચાલુ કરો. હવે ચાલુ આપણે ધાનેરા તાલુકાના ચારડા ગામમાં છીએ. આપણે સાથે છે પ્રકાશભાઈ. એમની આપણે લગભગ છેલ્લા એકાદ વર્ષથી વિઝિટ કરીએ છીએ. વોઇસ આવો જોઈએ, પેલું નહીં લેવાનું. એક એમની મસ્ટર્ડ કરીને આપણે ક્રીમ આપી હતી. એટલે લગભગ 2 મહિના પહેલાં એમની ક્રીમ આપી હતી મસ્ટર્ડિઝ માટે. તો પ્રકાશજીને આપણે પૂછીએ કે ભાઈ મસ્ટર્ડથી એમને કયા પ્રકારના કેવા કેસમાં રિઝલ્ટ મળ્યું છે. બાકી ટેકનિકલ રીતે તો એમને વાત કરેલી છે, પણ આપણે એમના ફીડબેકથી જોઈએ કે કેવું રિઝલ્ટ મળ્યું. તો પ્રકાશભાઈ, આ આપણે લગભગ 2 મહિના પહેલે ટ્યુબ તમને આપી હતી. કેવો કેસ હતો અને કઈ રીતની લગાવી હતી? કેસ તો એવો હતો કે થોડું લોહી જેવું આવતું હતું ને પોદા આવતા હતા. પોજા જેવું હતું. એના ઉપર લગાવ્યું એટલે પોજે લગાવ્યું સવારમાં કમ્પ્લીટ થઈ ગયું. એક એક વખત લગાવ્યા જ વખત લગાવી હતી. 100 ગ્રામની ટ્યુબ આવે છે. પ્રકાશભાઈનું કેવું છે કે સાંજના ટાઈમે એમાં ફોદાય આવતા હતા, સ્વેલિંગ સોજો પણ હતો અને દુખાવો પણ હતો. તો એક જ વખત એમને વોશ કરી અને માલિશ કરી હતી, તો સવારમાં એમનું કમ્પ્લીટ રિઝલ્ટ જોવા મળ્યું હતું. તો આપણે જાણીએ છીએ કે મસ્ટાઇડિસ સૌથી આપણા ઇન્ડિયા વર્લ્ડ લેવલે સૌથી વધારે લગભગ દર વર્ષે મસ્ટાઇડિસના લીધે 7 કરોડથી વધારે નુકસાન થઈ રહ્યું છે ઇન્ડિયાની અંદર. તો આપણે ડેરી ફાર્મની અંદર 2 પેટર્ન પ્રોબ્લેમ જોતા હોઈએ છીએ. એક તો રિપીટ બ્રીડિંગ, રિપીટ ના થવું જોઈએ, અને બીજું મસ્ટાઇડિસમાં. આ મસ્ટાઇડિસના કોઈ બી સિમ્ટમ તમને જોવા મળે તો અમે કહીએ છીએ કે ડૉક્ટર બાય તો આપણે ટ્રીટમેન્ટ એન્ટીબાયોટિક કરાવતા જ હોઈએ છીએ, પણ અમારી મસ્ટર્ડ વેટ ક્રીમ છે એ તમે જો સાંજના ટાઈમે એને વોશ કરશો તો બ્લડ ઓછું કરી દેશે. જે બ્લડ સ્વેલિંગને કારણે આવતું હશે કે કોઈ બી ટીશ્યુ ડેમેજ થતા હશે એના કારણે બ્લડ આવતું હશે બંધ કરશે. બીજું છે રિલીફ, એટલે કે સોજો અને દુખાવો ઓછો કરી નાખશે. અને રિપેર, ટીશ્યુ ડેમેજ થયા હશે તો રિપેર કરી દેશે. અને રીબિલ્ડિંગ છે, એટલે કે જે બાવલું પોતાનું જે મૂળ સ્થિતિમાં હતું એના તરફ લઈ જવા માટે અમારી મસ્ટર્ડ કામ કરે છે. અને આ ટ્યુબ એવી છે કે જેન્ટામેસિન અને એમ્પિસિલિન સાથે પણ સરખામણી થઈ છે. એનાથી પણ વધારે રિઝલ્ટ આપવા માટે એનું રિઝલ્ટ મળી રહ્યું છે. થેન્ક યુ. ગ્રુપમાં નાખું ને તો મૂકવા પડશે. આ જે છે ક્લિનિકલ ટ્રાયલ કંપની